સંવત 1877 કાર્તક સુધી જે કમ રાત્રિ સમે કારિયાણી મધ્ય વિરાજે વાલમ વસતા ખાચર ને દરબાર ઉત્તરા દાજે ઓરડા આગે દીપમાળા પૂરી જગમગે જ્યાં દીવડા તેની મધ્યે મંચ ઉપર પલંગ બિછાવ્યો ગાદી તકિયાયો પરે વિરાજિયા રંગ રસિયો શ્વેત વસ્ત્ર ધારી શ્રીજી સન્મુખ સભા થઈ સંતને હરિજન આવ્યા દેશો દેશ નાતે ગઈ ગામા બોચાસણ ના કાશીદાસ રે તેને પ્રશ્ન પૂછો પ્રભુની પાસ રે ત્યાગી નિવૃત્તિ માર્ગ અનુસર્યા રે અખંડ વૃત્તિ પ્રભુમાં રાખી રહ્યા રે ગ્રહસ્થને પ્રવૃત્તિ માર્ગ હોય રે માટે અનંત વિટમણા થાય રે તે તો કેમાં સમજે વૃત્તિ રહે રે ત્યારે સહજાનંદ સ્વામી કહે રે એમાં સમજે છે દેહ ગ્રહસ્થ રે જેમાં પૂર્વે 84 લાખ જાત રે મારે મા બાપ સ્ત્રી છોકરા હતા રે તેવા ને તેવા આ દેહ ના થતા રે ઘણા જન્મની માં બેન ને પુત્રી રે હશે કેટલીએ તે રજળતી રે તેની જેમાં મારે મમતા નથી રે તેમાં ન રાખું આ દેહ સંબંધી રે એમાં વિચાર કરી સર્વમાંથી રે પ્રીતિ તોડી પ્રભુમાં દ્રઢ થતી રે સાધુ તણો સમાગમ જે ચહે રે ત્યાગી પેઠે અખંડ વૃત્તિ રહે રે એવી મહારાજની વાત સુણી રે ગ્રહી સભામાં બેઠા જે સદગુણી રે સર્વે હાથ જોડી પ્રભુને પૂછે રે એવી રીતે જે ગ્રહી નહીં રહેશે રે તેના સહાલ થશે મહારાજ રે ત્યારે બોલિયા ભક્ત શિરતાજ રે એ તો પ્રભુ વિના અન્ય પદાર્થ રે તેથી જેને ટાળી વાસના માત્ર રે પ્રભુ વિશે અખંડ વૃત્તિ ઠેરી રે તેના માટે અમે તે વાત કરી રે અને એવો બળિયો જે ન હોય રે તેને સત્સંગ મર્યાદામાં રેવાય રે સંત ભગવાનનો જે આશરો રે તેનું બળ રાખે તે ભક્ત ખરો રે ભગવાન અધમ ઉદ્ધારણ રે વળી પતિત પાવન છે તે પણ રે તે તો મને સાક્ષાત મળી ગયા રે એવું સુણીને ભક્તો રાજી થયા રે સહુ સંતને કહે નારાયણ રે કહો વૈરાગ્ય ઉદય કારણ રે જેને જેવું જણાયું તેવું કહ્યું રે તોય સમાધાન તો નવ થયું રે ત્યારે સર્વે મુનિ બોલા ફરી રે એનો ઉત્તર તમે કરો હરી રે શ્રીજી કહે વૈરાગ્યનું કારણ રે સદ ગ્રંથ ને સંતના વચન રે તેને સુણી જેને ચટકી લાગે રે પાછી મટે જ નહીં કોઈ ભોગે રે
एवी चटकी ते वैराग्य हेतु रे, तेह विना बीजू नथी देखातु रे। जेने लागती होय ते चटकी रे, होय राजसी तामसी सात्विकी रे। तेह जनने वैराग्य उपजे रे, पण चटकी विना न निपजे रे। पण जेने एवी चटकी थाय रे, थोड़ा दिन केड़े जे टळी जाय रे। एवी चटकी नो जे ते वैराग्य रे, ते तो खुवार करे अतिशय रे। काजे जारे चटकी लागे त्यारे रे, घर मूकीने जतो रहे बारे रे। पछी तेजे चटकी लागी होय रे, भेख लीधा केड़े उतरी जाय रे। पछवाड़े जे घर होय ते तो रे, थोड़ा धाणी थई गयो होय ए तो रे। पछी जे मधोबी कोतरो जे हीरे, ते तो वाटनो के घाटनो नहीं रे। तेमा नरा उभय भ्रष्ट थाय रे, त्यागी रही कोई नु सुख नोय रे। माटे दृढ़ वैराग्य वाला होय रे, तेजा परम पद ने पमाय रे। पछी श्रीजी अति प्रसन्न थई रे, बीजो प्रश्न संत प्रत्ये पूछाई रे। आत्यंतिक कल्याण केने कहे रे, तेने पामी जे सिद्ध दशा लहे रे। एवा पुरुषे सर्व क्रिया माय रे, केवी दशा वर्तती होय तेय रे। पछी जेवो जेनो भाष्यो उतर रे, तेवो मुनिए करो ते सुपेर रे। पण पूछ्यो हतु जे हरि कृष्ण रे, समाधान थयु नहीं ते प्रश्न रे। सर्वे मुनि कहे जोड़ीने हाथ रे, तमे उत्तर करो दीनानाथ रे। त्यारे बोलिया श्रीजी प्रभु राय रे, जारे ब्रह्मांड नो प्रलय थाय रे। प्रकृति ना कार्य 24 तत्व रे, प्रकृति मालिना थाय ते सर्व रे। आने प्रकृति पुरुष ते सोय रे, अक्षर ब्रह्मना ते जेलीन होय रे। पछी एकलो जे सच्चिदानंद रे, चिद घन तेज रहे छे कंदरे। तेह तेजने विषे दिव्य मूर्ति रे, एवा पुरुषोत्तम दिव्याकृति रे। भगवान वासुदेव छे जे हरे, अखंड विराजमान रहे ते हरे। जीवा कल्याण अर्थे दिव्य मूर्ति रे, धरी पृथ्वी मा मनुष्य कृति रे। सर्व जनने नयन गोचर रे, थका विचरे छे अजरामर रे। त्यारे अण समजू मूर्ख जे हरे, कहे मायिक गुणे युक्त ते हरे। पण मायिक गुणे युक्त नथी रे, सदा गुणातीत ने दिव्य मूर्ति रे। भगवान नु एजे दिव्य रूप रे, तेने वेदांत के निर्गुण रूप रे। सर्व व्यापक अछेद्य अभेद्य रे, एवी रीते करे छे प्रतिपाद्य रे। ते तो जीवनी बुद्धि माजे रहे रे, माई भाव टाळवा अर्थे कहे रे। स्थिति उत्पत्ति ने प्रलय काल रे,
એક રૂપે જ વિરાજે દયાળ રે. દ્રઢ નિષ્ઠા એ પ્રગટમાં રહે રે, આત્યંતિક કલ્યાણ તેને કહે રે. વળી એવી નિષ્ઠાને પામી જે હરે, સિદ્ધ દશાને પામ્યો હોય તે હરે. તેની આવી દશા હોય કહીએ રે, સિદ્ધ દશા લક્ષણ સુણી લઈએ રે. પિંડ બ્રહ્માંડ પ્રકૃતિ પુરુષ રે, તેના પ્રલય પછી ધામ વિસરે. જેહ ભગવાન તણી મૂર્તિ રે, તે તો અખંડ વિરાજમાન રેતી રે. તેને સ્થાવર જંગમ સર્વે આકાર રે, દ્રષ્ટિ જાય ત્યાં દેખે સાક્ષાત્કાર રે. મૂર્તિ વિના અણુ માત્ર ન ભાસે રે, સિદ્ધ દશાનું લક્ષણ એ થશે રે. મૂર્તિ વિના અણુ માત્ર ન ભાસે રે, સિદ્ધ દશાનું લક્ષણ એ થશે રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे कार्याणि प्रकरणे आत्यंतिक कल्याण नाम सप्तमं वचनामृतम्.